જણાવ્યું કે સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજના ઉત્સવની પણ જય. આજનો અલૌકિક ઉત્સવ આપણે માટે થયો છે કે આજે આવા યુવાન છોકરાઓ અહીંયા દીક્ષા લીધી છે. એ એક મહાન લાવો છે. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પધાર્યા અને એમને ઉપાસનાનો માર્ગ કાયમને માટે રહે. દરેક મનુષ્યો ભગવાનને માર્ગે ચાલે, ધર્મને માર્ગે ચાલે. એટલા માટે શ્રીજી મહારાજે 500 સંતો બનાવ્યા, શુદ્ધ વર્તનવાળા, ચારિત્રવાન, સાધુતાયુક્ત, પંચવર્તમાનયુક્ત, સદા ભગવાનમય જેનું જીવન બને છે એવા સંતો, ધન ને સ્ત્રીના ત્યાગી બનાવ્યા. અને એ પછીથી પણ ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજે એ જ પ્રમાણે એવા સંતો બનાવીને આ જગત સમક્ષ મૂક્યા. અને એ જગતની અંદર રહીને, સમાજની અંદર રહીને ભગવાનની ભક્તિ પોતે કરે ને બીજાને કરાવે, ધર્મનું પાલન કરે, બીજાને ધર્મનું પાલન કરાવે, સમાજમાં એક ચારિત્રવાન સમાજ ઊભો કરે એવા સંતો યોગીજી મહારાજે પણ બનાવ્યા. જે બનેલા ગણેલા સારા વિદ્વાન, અત્યારે આપણે જોયું કે કેટલા વિદ્વાન ઘણા કોલેજના છોકરાઓ. યોગી મહારાજે પહેલાં 51 કર્યા. એમાં મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેકસાગર સ્વામી, સિદ્ધર સ્વામી, બધા સંતો ગ્રેજ્યુએટ. અને ત્યાં સ્વામીનો સંકલ્પ હતો એવા સંતોથીને દેશ પ્રદેશ વિચરે અને આ ભગવાનની ભક્તિ કરાવવાની કરે. એટલા માટે એમનો જે સંકલ્પ છે, સંકલ્પ પ્રમાણે આ બધાને પ્રેરણા થાય છે. આ કંઈ વાતો કરવાથી કે એવા ઉપદેશો કરવાથી થતા નથી, પણ એ સ્વામીનો સંકલ્પ છે એટલે બધાને પ્રેરણા થાય છે. અને આ રીતે અત્યારે આવું સુંદર જે જગતનું વાતાવરણ લોભામનું છે, આકર્ષણ છે, એવા વાતાવરણમાં ને છોડીને પણ ત્યારે ઘણા લંડનના, અમેરિકાના છે, આ દેશમાં પણ બનેલા ગણેલા સારા ઘરના, સારા કુટુંબના આ મોહ મૂકવો બહુ કઠણ છે. કારણ કે અત્યારે આ જગતનો મોહ એવો છે કે સાધુમાંથી પાછા જતું રહેવાય એવું છે. કારણ કે એવું વાતાવરણ છે. પણ એવા વાતાવરણમાં મૂકીને એ વસ્તુને છોડીને અહીંયા જે આવવાનું મન થાય છે એ જોગીમાનો સંકલ્પ છે. બહુ જ બળિયો સંકલ્પ છે. નકર મૂકવું બહુ કઠણ છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવને ખૂબ જ્ઞાન આપ્યું. 11મો ભાગવતનો સ્કંદ છે, એમાં ઉદ્ધવને બધી વાત કરી કે આ બધું જવાનું છે, નાશ થવાનું છે, બધું જતું રહેવાનું છે, માટે તમે ઘરબાર છોડીને હવે બરોબર ભગવાનનું ભજન કરો, એવો બધો ઉપદેશ આપ્યો, ખૂબ જ્ઞાન આપ્યું. અદ્ભુત જ્ઞાન ભગવાને એમને આપ્યું છે, સાંખનું, યોગનું, બીજું ત્રીજું. પણ ઉદ્ધવજીને ઘર મૂકવાનું જરા કઠણ થયું. ભગવાનના ભક્ત ખરેખરા, નિષ્ઠા પણ ખરેખરી, ભગવાનને રાજી પણ એમને કર્યા. પણ જ્યારે આ ઘર મૂકવાની વાત આવી ત્યારે જરા કઠણ પડ્યું. સ્વામીએ વાત લખી દીધી કે આવા જ્ઞાની પણ ઘર મૂકી શક્યા નહીં. એટલે સ્વામી કહે છે ઘરનો ઉમરો ઓળંગવો કે 100 કરોડ, કેટલા કરોડ હે 12.5 કરોડ યોજન ઊંચો છે. ગુણાતાન સ્વામી વાત કરે છે 12.5 કરોડ યોજન
યોજન એટલે બહુ મોટો ઊંચો જબરદસ્ત થઈ જાય. અત્યારે આપણે કિલોમીટર ગણીએ છીએ એટલે 1.5 કિલોમીટરનો 1 માઇલ, 2 માઇલનો 1 ઘઉં અને 4 ઘઉંનો યોજન, એવા 12.5 કરોડ યોજન થાય. હવે એ કેટલો ઊંચો થયો. એને ઉલ્લંઘન કરીને અહીંયા જે ભગવાન ભજવા માટે આવવું એટલું બધું કઠણ વસ્તુ છે. આ ભગવાનને ભજવા માટે સંસાર ત્યાગ કરીને અહીં આવવા માટે આટલું બધું કઠણ વસ્તુ છે. એટલે ભલભલા પણ મૂકી ન શકે. પણ જેમ મહારાજનો વખતમાં પણ એવા મહાન સંતો ગરબા છોડી નીકળી ગયા. મોટા પહેલાં તો રાજપાટ ત્યાગ કર્યું, વાત આપણે સાંભળી હતી. પણ એ બધા રાજા જેવો વૈભવ જેને હતો એ મૂકી દીધો. અત્યારે પણ એવો વૈભવશાળી જેને છે આવું મેં કહું સુખ સંપત્તિ બધી રીતે યોગ્ય હોય, નોકરી ધંધો વ્યવસાય, સારા ઘર કુટુંબની અંદરથી મૂકી નીકળવું કેટલું કઠણ. એટલે એ કઠણ વસ્તુ છે પણ એને મૂકી દેવાનું કારણ એની પછવાડીનો એક બળ, જોગી બાપાનો સંકલ્પ. જોગી બાપાનો સંકલ્પ બહુ જ બઢિયા હતો. એક સંકલ્પ બળનો જ હોય. આપણે તે લાગે કે શું છે પણ એમાંથી આ બધું કાર્ય થયું છે ત્યારે આપણને ખબર કે એમનો બળ્યો છે. જોગીજી મહારાજે આ અમેરિકામાં કેસી પટેલને કહ્યું કે આ સંતો આવા છે. તે વખત 70માં અમે લંડન ગયા હતા. ત્યાંથી ત્યાં અમેરિકાના ભક્તો, એક અમેરિકાના ભક્તના ત્યારે કેસી અને 2-4 હરિભક્તો કોઈ જાજા નહોતા. પણ કહ્યું સ્વામી કે આ સંતો આવે છે ને તમારો સત્સંગ વધશે અને 2 વર્ષમાં ત્યાં મંદિર તમારું ત્યાં થશે. આવો સ્વામીએ એમને આશીર્વાદ આપ્યો. સંતો ગયા, ફરીને આવ્યા અને ત્યાર પછી સ્વામીને કહ્યું કે તમારા ઘર આગળ જમીન મળશે મંદિરની. એ પણ મળી ગઈ. અને ત્યાર પછી અમે ત્યાં ગયા અને મંદિરનું જે ખાતમુહૂર્ત જ્યારે કરવાનું થયું ત્યારે ચિન્મયાન સ્વામી જે આપણે અહીંયા તપપૂર્ણો છે એ પોતે સાક્ષાત પધારેલા. એમને પોતે પ્રવચનમાં કહ્યું કે યોગીજી માના સંકલ્પમાં કેટલું બધું બળ છે કે અહીંયા હું ઘણા વખતથી આવું છું તો પણ હજુ એક સ્થાન નથી ગયું. આ યોગી મહારાજે આશીર્વાદ આપ્યો અને 2 વર્ષની અંદર એક સ્થાન મળ્યું અને આજે હું ખાતમુહૂર્ત હું કરું છું. એટલે એમનો સંકલ્પ બહુ બળ્યો છે એવું પોતે એમને કર્યું. એટલે આપણે પણ જોયું કે એમનો સંકલ્પ એવો બળ્યો છે કે આજે આવા ભણેલા ગણેલા ઉછરેલા, સારી નોકરી, સારા ભણે, એમને પોતે ડિગ્રીઓ મેળવેલી આવે છે. એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એ જ મોટા મોટો પરચો. લોકો કહે છે ને ભાઈ પરચા પરચા પરચા, આ પરચા છે કે ઘરબાર છોડીને આવી જવું એ મોટો પરચો નથી. પેલા પરચા તો બધા થયા કરે. પાણીમાં ચાલવું ને, આકાશમાં ઉડી જવું ને, જમીનમાં દટાઈ જવું ને, આમ કરીને બધું કરવું અને અનેક જાતના ચમત્કાર બતાવે છે લોકો. એ બહુ સહેલ વાત છે. બ્રહ્માંડ સ્વામી કે મુવાને જીવતા કરવા પણ સહેલ વાત છે. અને આપણે સંતોએ કરેલી વાત છે. ગુણા મહારાજના વખતમાં વ્યાપકાન સ્વામી હતા અને શ્રીજી મહારાજ ગઢડા બિરાજતા હતા. તે વખતે વ્યાપકાન સ્વામી ફરતા ફરતા બોટાદ ગયા. બોટાદની અંદર સોમલો ખાચર ને બધા દરબારો, હવે કાઠી દરબારોને અને દરબારો બધાને લગભગ ઘોડી ઉપર બહુ પ્રેમ હોય. પોતાના જે ઘોડા રાખે એના પર બહુ જ પ્રેમ હોય. એકનો એક દીકરો હોય એટલા વાલથી એ ઘોડાને ઉછેરે, સારવાર કરે, ચંદી ખવડાવે, સાફરૂપ એને બધી ખરેરો બધું બહુ સરસ રીતે એની સારવાર. કારણ કે એ જ એમનું હથિયાર, એ જ એમનું વાહન, એના પર બેસીને જ બધે જવાનું હોય એટલે એને બહુ સાચવીને રાખે. હવે ત્યાં આગળ ઘોડી એ દરબારમાં હતી અને એકાએક કંઈક એવું કારણ બન્યું, ઘોડી મરી ગઈ. મરી ગઈ એટલે દરબારને એટલો બધો શોક થયો. એકનો એક છોકરો જાય, મોટી ઉંમરે છોકરો આવીને જેમ મરી જાય ને જેટલો દુઃખ થાય, જેટલો શોક થાય એટલું થયું. ખૂબ જ એકદમ નિરાશ થઈ ગયા, એકદમ સુનમુન થઈ ગયા, બોલે ચાલે નહીં, આવી બધું થઈ ગયું. એટલામાં જે વ્યાપકાન સ્વામી આપણે તે વખતે મારા વખત સંથેલા એ ત્યાં આવ્યા. પછી એમને ત્યાં જો કે આજે કેમ બધું સત્સંગમાં આપણે ત્યાં સુનમાન છે, દરબારમાં ઘોડી મરી ગઈ એટલે બધાને બહુ દુઃખ થયું છે. એટલે દરબારને શોખ થાય એટલે બધાને શોખ તો થાય ને. વ્યાપકાન સ્વામી કે એમ એ ઘોડી મરી કેવી રીતે એકદમ? તો કે મહારાજ આવું બધું થયું ગઈ છે. વ્યાપકાન સ્વામી ત્યાં ગયા અને ઘોડી આમ પડેલી હતી ભરેલી ત્યાં ચોક આગળ, ત્યાં દરબારના આંગણા. પછી એમને પોતે અંજલિ લઈ પાણી છાંટ્યું, મહારાજનું નામ લીધું, ઘોડી થઈ ગઈ બેઠી. એટલે ઘોડી બેઠી થઈ ગઈ, દરબાર બહુ ખુશ થઈ ગયા, એકદમ ખુશ થઈ ગયા. બધું જે શોકનું વારણ હતું એ આનંદમાં થઈ ગયા અને બધું રાજી થઈ ગયા. સ્વામીને બહુ પગે લાગ્યા, ત્યાં એમને આત્મસાત કરી, પૂજન કર્યું, વંદન કર્યું. પછી એમને બહુ વાતોચીતો કરી. પછી ત્યાં વ્યાપકાન સ્વામી ત્યાં ગયા મહારાજ પાસે ગઢડા. એટલે ગઢડા ગયા એટલે મહારાજ તો આવું બિરાજમાન હતા પાટ ઉપર, આપણે ત્યાં આગળ આસન ઉપર. એટલે અહીંયા વ્યાપકાન સ્વામી એટલે મહારાજ એકદમ ઊભા છે કે આવો 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 ભગવાન, પધારો પધારો ભગવાન.
અરે વ્યાપકણ સ્વામી કે હું ભગવાન છે ને, ભગવાન તો તમે છો, હું તો તમારો દાસ, હું તમારો સેવક. કે અમે તો કોઈ દાડો મળદા બેઠા કર્યા નથી ને તમે તો મળદા બેઠા કરો છો. તમે આ ઘોડી ઊભી કરી મરેલી, એટલે તમે તો અમારાથી મોટા થયા, એટલે તમે ખરા ભગવાન તો તમે, કે અમે હજુ સુધી કર્યું નથી. પછી વ્યાપકણ સ્વામી કે મહારાજ એવું અમારું કાંઈ નથી, અમે તો આપના દાસ છે, આ જે કંઈ થયું છે એ તમારા પ્રતાપે થયું. એવા સંતો સમર્થ હતા, મળદા બેઠા કરે એવા હતા, જેનો અનેક માણસો જેને ભગવાન માની શકે એવી શક્તિ જેની બ્રહ્માન સ્વામી કહો, નિત્યાન સ્વામી કહો, મુક્તાન સ્વામી કહો, એ બધા સંતો ગોપાલ સ્વામી તો એટલા બધા ઐશ્વર્યવાળા હતા. પણ છતાં શ્રીજી મહારાજના દાસ થયા એ શ્રીજી મહારાજનું ભગવાન પણ, એ શ્રીજી મહારાજની મહત્તા. લગન જે સમર્થ હોય બીજાને નમી ના શકે, બીજાના દાસ ના થાય, એટલે આવા સમર્થ સંતો મહારાજના હતા. અને એ પછી મહારાજને કહ્યું, મહારાજ અમે તો તમારા દાસ છે, તમારા પ્રતાપે આ જે કંઈ થાય છે, અમારું એમાં કંઈ બળ છે નહીં, શક્તિ પણ નથી. તમારું નામ લઈને મેં તો વાત કરી અને ઘોડી બેઠી થઈ છે. એટલે મહારાજ કહે છે, વ્યાપકાન સ્વામી તમે કર્યું બરાબર છે, ઠીક છે, પણ આવું જો આપણે કરીએ તો લોકો છે એ પછી ભગવાન ભજવાને માર્ગે નહીં જાય, આત્મકલ્યાણને માર્ગે નહીં ચાલે. અને બધા જાણશે કે મળદા બેઠા કરે છે, જેટલા મરશે એટલા તમારી પાસે લાવશે. અને બધા ઘોડા મરી જશે, એના પશુ મરશે, બધાને લાવશે. અને એ કરવામાં તમે નવરાઈ નહીં થાવ. એ વસ્તુ બરાબર છે કે એને આશ્વાસન આપવું, એને ધીરજ આપી, એને બળ આપવું. કારણ કે એક વસ્તુ જાય એટલે દુઃખ તો થાય, પણ એ ગયેલી વસ્તુ કોઈની પાછી આવી નથી અને ફરી પાછી મરવાની છે. એ તમે જીવતી કરી તો 2-5 વર્ષે પાછું મરવાનું છે, ત્યારે એને એ જ દુઃખ થવાનું. એ વસ્તુ છે એ મરશે, કારણ કે આ નાશવંત જગત છે, નાશવંત શરીર છે, મરી જવાનું, પડી જવાનું છે, ફરી પાછું દુઃખ તો થશે તમે જીવતું કર્યું તો. માટે એને એવો ઉપદેશ આપો, એવું એને જ્ઞાન આપો કે એનો કોઈ દાડો શોક થાય નહીં. એ જીવમાંથી વસ્તુ એવી થઈ જાય, કારણ કે ભગવાનનો ક્રમ છે, એને જ્યારે મૃત્યુ આવે ત્યારે નાશ થઈ જાય છે. એટલે ભગવાનના ક્રમમાં પણ ફેરફાર ના થાય અને એ માણસને એની અંદરની આસક્તિ ટળી જાય એવું જ્ઞાન આપે કે જ્યારે પાછું ફરી મળે તો પણ એને દુઃખ ના થાય, એમાંથી શાંતિ અને સુખ મળશે. બાકી આ બધું તો કરીએ તેમાંથી ઘણી જાતની ઉપાધિ થાય, મુશ્કેલી થાય. અને રાજાનો છોકરો કદાચ મરી ગયો હોય અને તે તમારી પાસે લાવે અને જો જીવતો ના થાય તો ફાંસીનો હુકમ થાય. માટે આપણે એ કરવા નથી આવ્યા, આપણે એવું સાચું જ્ઞાન આપ્યા છે આત્મા પરમાત્માનું કે જીવ કાયમ માટે સુખ્યો થઈ જાય, એવી મહારાજે વાત કરી. એટલે કહેવાનું શું છે કે આવા સમર્થ સંતો મહારાજે કર્યા હતા. પણ મહારાજને શું કહેવું કે આ એક વસ્તુ છે. એટલે એવા પરચાઓમાં શ્રીજી મહારાજે કહ્યું, પરચાઓ ઈચ્છવો નહીં, આપણે તો મહારાજને સ્વામી મળ્યા છે, જીવનું કલ્યાણ થાય અને એ મોટું છે. અને આ ભગવાનને માર્ગે ચાલી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ વસ્તુ છે. તો એવા શ્રી મહારાજ વખતમાં સંતો હતા અને એ સંતો મહારાજના દાસ થઈને, સેવક થઈને આ પોતે ભક્તિ કરી છે, કરાવી છે. એટલે સંતોનું કાર્ય છે. એટલે જોગી મહારાજનો પણ એવો સંકલ્પ, એ પણ એવા સમર્થ સંત હતા. અને દીક્ષા લઈ અને ભગવાન ભજવાનું જે મન થાય છે ભગવાન, કારણ કે આ માર્ગ એકદમ કંઈ સહેલો નથી. કંઈ આવીને બેસી ગયા એટલે ચકમચકા ખાવું પીવું, લોકો એમ બહુ કહે ને ચકમચકા શું ભાઈ આ સંતો જતા હોય ને, આજના છોકરાઓ છે, કોલેજના છોકરાઓ કે ચોખ્ખું ઘી બરાબર, આમ અહીં આવે તો પરસેવો પડી જાય એવું છે. કારણ કે ખાવાનું એ પણ કંઈ જેવી રીતે છે, પરસેવો પડે ત્યારે ખવાય. એટલે કહેવાનું શું છે કે આ વસ્તુ સંતોને આજે કેટલા નિયમ ને ધર્મ, બધી જાતનું બંધન, બધી જાતના મોહ શોખ ऐसाराम બીજું ત્રીજું છોડવું પડે અને એ નિયમ ધર્મ દ્રઢતા રહેવી પડે. આથી પોતાને કંઈ મનમાં વિચારવા હોય એ પ્રમાણે થઈ ન શકે. મનને સર્વ પ્રકારે મારવું પડે અને સંયમ નિયમ અને બધી રીતનું તપ ત્યાગ આવું જીવન જીવવું પડે અને ભગવાનમય જીવન દોડવું. એટલે છતાં પણ એમાં જે આવે છે એ બહુ પૂર્વના સંસ્કારી હોય અને બહુ એમના જીવનમાં દ્રઢતા હોય તો થાય. શાસ્ત્રી મહારાજ કહે છે કે આમ કંઈ માણસને ઊંઠ મારવાથી કે કેટલાક માણસો એમ કહે ને કે ભભૂતિ નાખે છે, આ બધા ભેગા થઈ અને એનું પેલું મન વોશ કરી નાખે છે. કેટલાક માણસો એમ કે આ છોકરાઓની પાસે જાય સાધુ પાસે એટલે મનને વોશ કરે છે કે જેથી કરીને એમને દેખે છે અને સાધુ થવાની વાત કરે છે. એમ ઘણા માણસો જે ન સમજતા હોય બોલે છે, જે ખરેખર જે સમજે છે એ તો જાણે છે કે આ ભગવાનને માર્ગે જાય છે અને એવા છોકરા આપે છે. એટલે એવું પણ કહે છે, પણ એ એમ થતું નથી. એ શ્વાસીમાં કે બહુ પ્રારબ્ધ ન હોય તો સાધુ થવાય છે. બાકી એવી રીતે સાધુ થવાનું જો સર્વને જો એમ કરીને ભભૂતિ નાખીને થતું હોય તો પછી અમે તમારા પર ભભૂતિ નાખીએ બધા આવી જાઓ કે ના આવી જાઓ, તો કોઈ ના આવે. એવું અવાતું નથી. આ લોકો કહે છે ને કે એને સમજાવ વોશ કરી કેટલાને જ્ઞાન આપે છે, કેટલાને વાત કરે છે. પોતે 60 વર્ષના થયા હોય ને તોય કંઈક આવો ભગવાન ભજવા બેહોન તો કે ના મારા હજુ થોડું કામ છે, થોડું મારે આ કરવું છે.
તોય છૂટતું નથી. હાવ નવરા થઈ ગયા હોય, નોકરી ધંધાથી બૈરા છોકરા બધું સારી રીતે એમાં ગોઠવાઈ ગયા હોય તોય મુકાતું નથી. એટલે વાતો કરીએ તો થતું નથી. અગર તો એમ ભભૂતિ નાખે થતું નથી. એને મન વોશ, એનું માઇન્ડ વોશ કરવા માટે કંઈ એ થતું નથી. ખરેખર જીવમાં જ્યારે થાય છે પૂર્વના સંસ્કાર હોય અને એ રીતે એને જ્ઞાન સમજાય છે ત્યારે જ આ માર્ગે ચલાય, એ સિવાય હોતું નથી. એટલા માટે યોગીમાના સંકલ્પથી એવા સંતો આવે છે અને આવું અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. અને એ આજે પેલા સંતો કે જેને ઘરે કંઈ કામ કર્યું ના હોય એ સંતો અહીં આવીને આજે દરેક જાતની સેવા કરે. કારણ કે ગુણાત્યાન સ્વામીએ પણ એવી સેવા કરી, રસોડું કર્યું છે, વાસણ ઉટક્યા છે, ચોકા કર્યા છે, ચોક વાર્તા, એવું ગુણાત્યાન સ્વામી. ભગતજી મહારાજે પણ કારખાના કર્યા છે અને બધી રીતની સંતોની બીજી ત્રીજી બધી સેવા કરી છે. શાસ્ત્રી મહારાજ પણ મંદિરો જ્યારે કર્યા ત્યારે પોતે જાતે પથરા લેતા, ઈંટો લેતા હતા, પેલા પાયા પૂરતા હતા. જોગી મહારાજની તો બધી સેવા જ સેવા ને સેવા. જ્યારથી જન્મ્યા ત્યારથી એમના જીવનમાં જોઈએ છીએ કે દરેક વખતે એમને સેવા કરી. હરિભક્તોને રસોઈ કરીને જમાડવાના, એમના ચોકા ધોવાના, એમની થાળીઓ ઉટકવાની અને કથા અને વાર્તા અને કીર્તન ને ભજન પાછું બધું કરવાનું. ગામડે જાય તો જાતે સેવા કરવાની, જાતે રસોઈ કરવાની, જાતે કથા વાર્તા ભજન કીર્તન, એટલે સેવા સેવા ને સેવા. એટલે કહેવાનું શું છે કે આ વસ્તુ એ સ્વામીના જીવનમાંથી આવી છે અને એટલા માટે આવા બનેલા ગયેલા સંતો પણ આજે એ સેવા કરાવે. અને પહેલાં સ્વામી સાથે સંતો જ્યારે ફરતા, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામીને બધા સંતોની વાત કરીએ તો પહેલાં ચોકા કરાવે, ગાજરા સાફ કરાવે, ઉકેડા ઉથામાય. એટલે પહેલાં અભિમાન માણસને જવું જોઈએ. અભિમાન જો જાય તો જ આ માર્ગ આપણા હાથમાં આવ્યો છે. જ્યાં સુધી અભિમાન હોય કે હું મોટો છું, ભણેલો છું, આ છું, મારાથી આ ના થાય, મારાથી આ ના થાય, એને એ જ કરવાનું. કેટલાક એમ જાય ગુરુ પાસે જઈએ એટલે આપણને ગીતા અને ઉપદેશને વચનાવતનું સારામાં સારું જ્ઞાન આપે તો આપણું કાર્ય થઈ જાય અને આપણે સારા સંત બનીએ. એ પણ વાત નથી. જોગી મહારાજ પાસે આવતા તો સીધા જ એમને આ સેવા સોંપે. વાતચીત કરવાની તો ફરી થોડી કરે પણ સેવાનું કામ આપતા. એટલે પહેલાં એનું અભિમાન જાય તો પછી જ્ઞાન પચે અને તો આ માર્ગ આપણા ઝડપ થઈ જાય. એટલે કે પહેલાં અભિમાન હોય, જ્ઞાન ગમે એટલું કથીએ પણ પાછું કંઈક ટોકલ લાગી જાય, કંઈ અપમાન થઈ જાય તો ગર્ભેગો થાય. તો પહેલું માન જાય એટલે સેવા કરે કે આવી ચોક વારવાની, ગાજરું સાફ કરવાની, ઉકેડા ઉથામવાની અને એ પ્રમાણે ચોકાના એ કરવાનું કરે, સેવાનું કાર્ય. હરિભક્તો આવે નવડા દોડાની સેવા. તો એની અંદરથી એમનું અભિમાન જાય અને એ અભિમાન ગયા પછી એ જ્ઞાન છે પચે અને સુખ થઈ જાય છે. એટલે પહેલેથી જ આપણી અંદર આ જ્ઞાનની વાત કરવા માટે છે અને એ ક્રિયા કરતાં કરતાં આપણને જ્ઞાન થાય. આ જે ક્રિયા છે એ જે ક્રિયા બતાવે એમની આજ્ઞા એમ જ આપણે મૂર્તિ કહી દીધું. આજ્ઞામાં મૂર્તિ છે એટલે એમના આ સેવાથી આપણને જ્ઞાન થતું જાય. જેમ સત્યકામ જાબાલી હતો તો એને એના ગુરુ પાસે જઈને બ્રહ્મજ્ઞાન લેવા ગયા કે મારે બ્રહ્મજ્ઞાન મેળવવું છે, આત્મા પરમાત્માનું જ્ઞાન દૃઢ કરવું છે. એટલે ગુરુ પાસે ગયા. ગુરુએ કહ્યું કે જો આશ્રમ છે બરાબર છે અને આશ્રમમાં તારે સેવા કરવાની, આ ગાયો છે એ ગાય તું લઈ જા, 400 ગાય થાય ત્યારે પાછો આવજે. આ 400 ગાય થાય ત્યારે પાછો તું આવજે. પેલો લાવ્યો તો બ્રહ્મજ્ઞાન લેવા માટે. ત્યાં બેસીને કંઈ બ્રહ્મજ્ઞાન આપશે, વેદ ઉપનિષદની વાતો કરશે એવા ભાવ થઈ ગયો હતો. એને બદલે સેવાનું કામ સાધ્યું. પણ એને શ્રદ્ધા હતી કે ગુરુ કે એમ કરું તો એ ગાયો 400 ગાય થઈ અને આપોઆપ જ્ઞાન થઈ ગયું. આત્મા પરમાત્મા જગતની બધી નાશવંતપરાની બધી એને અનુસંધાન થયું. એ કહેવાનું શું છે કે આમ યોગી મહારાજે પણ આવી રીતે બ્રહ્મજ્ઞાન આપ્યું છે. અને એકાદ તમારે બ્રહ્મજ્ઞાન આપવું છે પણ શું કે દેવભાવ ટાળીને આત્મા પરમાત્માનું જ્ઞાન દૃઢ થાય તો એ રીતે છે. એટલે અહીંયા આજે સંતો આજે જે સેવા કરી રહ્યા છે એનું કારણ છે કે ગુરુના એ પ્રમાણે પ્રસંગમાં આવવાથી એમને જે કંઈ છે કે આપણી ભક્તિ કરીને આત્મકલ્યાણ કરવાનું છે પણ સાથે સાથે સમાજની સેવા છે એ પણ આપણે કરવાની. સત્સંગની સેવા છે, ઉપાસના અવસરો મારે જે મંદિર કર્યો છે એટલે આ પ્રવૃત્તિ માર્ગ પણ કર્યો કે એમાં આવે તો એની શું હરિભક્તો આવે, કથા વાર્તા કરવી, એની વ્યવસ્થા કરવી, મંદિરમાં આવે તો સેવા પૂજા બધું કરવાનું હોય. એ પ્રવૃત્તિ ભગવાનને માટેની પ્રવૃત્તિ છે, એમાં કોઈ બંધન નથી. પણ કહેવાનું શું એ સેવા પણ કરે છે કે જેને ઘરે કંઈ ન કર્યું હોય અહીંયા આવી નાનામાં નાની સેવા કરે એ ભગવાનની કૃપા, જોગીમાના આશીર્વાદ છે. એ મોટા મોટો પરચો છે. તો આ રીતે આજે જે ભક્તો જે સંતોએ દીક્ષા લીધી છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમાં આપણા ઘણા સારા છોકરાઓએ લીધી કે જે એને જોઈને આપણને પણ એક આશ્ચર્ય જેવું થાય કે આ મૂકવું બહુ કઠણ વસ્તુ છે પણ છતાં એવા સંસ્કારી હતા. તો થયું અમે જે અવલેશભાઈ ડૉક્ટરની વાત કરી, ખૂબ જ મુમુક્ષુ, ખૂબ જ એવો જિજ્ઞાસુ વૃત્તિવાળો બાળક. એને ઘણા વખત પહેલેથી ભણતા અભ્યાસ કરતો ત્યારથી જ વિચાર
પણ છતાં એને અભ્યાસ કરવાની વાત કરી, અભ્યાસ પણ એને કરી, એના માતા પિતાની સેવા પણ કરી અને એ રીતે પાછા આવી ગયા સેવા કરવા માટે. પણ છતાં એમને જેમ કહ્યું કે માતા પિતાનો પ્રેમ તો હોય છે, એકના એક દીકરાને છોડવો બહુ કઠિન પણ હોય, પણ છતાંય એની એક શ્રદ્ધા, એ કમલેશભાઈની ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ હતો કે મને રજા મળશે. છોકરાને કંઈ, આજના છોકરા કંઈ મા બાપને કંઈ પૂછે નહીં, ગમે રસ્તે ચાલ્યા જાય, ગમે પોતાનું કાર્ય કરી બેસે અને એ બધું જ કરે. કારણ કે આજે તો મોટો છોકરો થયો એટલે છતાં પણ આ સત્સંગના એના સંસ્કાર અને એવો બહુ સંસ્કારી છોકરો, એટલે એમ થયું કે મા બાપની રજા મળે તો અમારી પણ ઈચ્છા કે આપણે જ્યાં સુધી થાય એને 2-4 વર્ષ સુધી પોતે ધીરજ રાખી અને એ રીતે પોતાનું કાર્ય ભજન ભક્તિ કરી માતા પિતાને રાજી થાય માટે પ્રયત્નો ચાલુ હતા. પણ છતાંય એની શ્રદ્ધા અને વિશ્વાસથી એમના માતા પિતાને થયું કે છોકરાને આપણે હવે રોકવો ના જોઈએ, કે આવું જ્યારે એને પોતાની દ્રઢતા છે અને આ સમયમાં જ એને થવું એવો એક સંકલ્પ હતો. એ બધાને એમની માતા પિતાને ખૂબ ધન્યવાદ છે. એમને બહુ રાજી થઈને કે મારે હવે અંતરાય કરવો નથી અને સારા માર્ગે જતો હોય તો રાજીથી આપો જ, કારણ કે આ પ્રમાણે ભગવાનની પ્રેરણાથી થયું છે. તો એમના માતા પિતાને ધન્ય છે. અને બીજા જે ભાઈઓ થયા છે, 2 છોકરા થયા છે, બીજા પણ ભણેલા ગયેલા એકના એક થયા છે અને બીજા પણ જે પોતે થયા છે એ બધાના મા બાપોને ખૂબ ધન્યવાદ છે કે આ રીતે પોતાના છોકરાઓને અર્પણ કર્યા છે. ખરેખર એવા સારા સંત થાય અને આપણા એ કોટી પેઢીઓને તારે, જગતની અંદર આવી એક સેવાનું કાર્ય કરે, ભગવાનને માર્ગે ચાલે, ધર્મનો પ્રચાર કરે, એ બહુ જરૂરની વાત છે. આજના જમાનાની અંદર આવા ધર્મનો પ્રચાર કરનાર માણસોની જરૂર છે. આજે અત્યારનું વાતાવરણ એવું જ ખરાબ થયું છે કે લોકોને આ પ્રમાણે ખોટા રસ્તે દારૂ ને વ્યસન ને બીજા અને ત્રીજાની અંદર છોકરાઓ ચાલ્યા જાય અને એ માર્ગે જઈ અને સમાજ આખો આજે કેટલો બધો ખરાબ થાય છે આપણે જાણીએ છીએ. અને એ બધાની અંદરથી બચવા માટે આવા સંતો છે એ જ લોકોને બચાવશે. આજે યુવાનો, યુવકો, મોટાઓની અંદર કેટલા દૂષણ વ્યસન ટીવી આવી છે, એ ટીવી તો સૌનું નખો જ કાઢવાની છે. એટલે કહેવાનું છે લોકોએ પણ સિરિયલો આપે, સરકારે આપે છે અને માણસો લે છે અને પૈસાવાળાને પૈસા કમાવા છે, બીજું કંઈ કારણ નથી. સમાજ મરે કે જીવે કંઈ નથી. એટલે આજે એવી જાતના બધા ઘણી જાતના દૂષણો છે અને બધી રીતે પૈસાવાળા માણસો પૈસા કમાવાની વાત કરે છે, સત્તાવાળા સત્તાની રીતે પોતાને કામ કરીને પણ કરે છે. પણ એનાથી આજે સમાજનો આપણે બહુ મોટી દુઃખ. એટલે સમાજ જાગૃત થાય, સમાજ જાગૃત થશે તો બચવાનો છે. કોઈનો આશરો નહીં, ભગવાનનો આશરો રાખીને જો આપણે મહેનત કરશું તો આવો એક સમાજ સારો થશે, તો આ કાર્ય થવાનું છે. તો આજના દિવસે એમના મા બાપોને ધન્યવાદ છે, એમના કુટુંબીઓને પણ ધન્યવાદ છે, એ સાધુ છે એમને પણ ધન્યવાદ છે કે આવી રીતે આ સાધુના માર્ગે ચાલીને અનેકને એવા સારો માર્ગ બતાવીને એક મોટી સેવા એમના દ્વારા થાય, બીજીમાંનો સંકલ્પ સિદ્ધ થાય, શાસ્ત્રીમાંનો જોગીમાંનો સંકલ્પ સિદ્ધ થાય. એ માટે ભગવાનને આજે પ્રાર્થના કરીએ છીએ. આ બધાએ પણ આ પ્રસંગે આવીને આ ઉત્સવનો જે લાભ લીધો છે, આપણે બધાને પણ ધન છે કે આવો ઉત્સવ જોઈને આપ પણ રાજી થયા છે, આપને પણ એટલું જ પુણ્ય મળશે. કારણ કે તમે પણ રાજી થયા કે આવા છોકરાઓ સારું, ભલે આપણે આપણા નથી આપ્યા પણ સ્વાય કે જોઈને રાજી થાય એનોય પણ ભગવાન સારું કરે. યજ્ઞ કરતા હોય કોઈ માણસ તો યજ્ઞની અંદર આપણે કંઈ આપી ના શકીએ, આપણે શરીરથી પણ કંઈ ના આપી શકીએ, એનું સેવા ના થઈ શકે, પૈસાથી ના આપી શકીએ, તો બીજું શું થાય? તો કહીએ ભાઈ આ યજ્ઞ બહુ સારો છે, આ યજ્ઞ બહુ સારો થાય છે. એટલું બોલીએ ને તો જેને પૈસા ખર્ચીને યજ્ઞ કર્યો હોય, જેને દેહે સેવા કરી એટલું જ પુણ્ય એને પણ મળે. કે આ બહુ સારું છે એટલું જ. જેમ સ્વામીએ કહ્યું કે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, કેટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મ મોલ વાસ લેશે રે. આ સ્વામી ગુણાત્મક વાત અને આપણે એમના કાવ્યમાં લખેલું છે કે આ તો ગુણ કોઈ લે કે આ બહુ સારું કાર્ય થયું તોય એનું કલ્યાણ થઈ જાય, કે આ બહુ સારી વસ્તુ છે. એટલે આવું કંઈ ઉત્સવ હોય ને કે બહુ સારો ઉત્સવ તો એને ભલે કંઈ કશો નથી કર્યો, કંઈ નથી કર્યું, પણ સારું છે એટલું બોલે ને વાણીથી પણ મોટી સેવા થઈ જાય છે. એવી આ તો વસ્તુ છે. એવું આ એક પુણ્યનું કામ છે. જાણે અજાણે પણ થઈ જાય, જાણે અજાણે પણ આમાં આપણનો કંઈક આ સહારો મળી જાય તો થઈ જાય. એક વખત જ્યાં વૈષ્ણવનું મંદિર કામમાં થતું હતું, હવે ચોર લોકો આવ્યા અને સ્વાભાવિક રીતે એ ઢેકલો નાખતો, બાજુમાં ઘર હતું મકાન ઉપર, ચોર રાત્રે આવે, માણસ જાગે છે કે નહીં એટલા માટે છાપરા પર ઢેકલા મૂકે અને એ નાખે, કોઈ ના જાગે તો જાણે બધા ઊંઘી ગયા. અને એ રીતનું એમનું પહેલાં કાર્યક્રમ. એટલે ચોર ચોરી કરવા ગયા, બાજુમાં વૈષ્ણવનું મંદિર થાય, પાયા એના ખોદેલા હતા, પેલા છાપરા પર ચોર ચોરી કરતા હતા અને ઘરમાં નાખ્યો પથ્થરો એના ઉપર. એટલે પથ્થરો હતા કે ગબડતો પથ્થરોલા પાયામાં પડી ગયો.
અને એ પ્રમાણે એનું કામ થયું. પછી ભગવાન એને મર્યો ત્યાં તેડવા આવ્યા ચોરને કે કેમ મહારાજ, મેં તો કંઈ તમારી ભક્તિ કરીને કશું નથી, પણ તારા અજાણથી અમારું જે મંદિર થતું એમાં પાયામાં એક ઢેકલો પડ્યો, એને માટે તારું બે દર્શન દીધું. એટલે કહેવાનું શું, આ જાણે અજાણે સ્વામી કે અજાણે અમૃત પી જાય તો એ માણસ અમર બની જાય, અને અમૃત ઝેર છે એ જાણીને પીવો તો મને અજાણે પણ મરી જાય, અને અજાણે કે જાણીને અમૃત પીવો તો અમૃત થઈ જાય. એમ જાણે અજાણે જો આવી એક સારી સેવા થઈ જાય કે આ બહુ સારું કાર્ય છે, આ સંતો થયા બહુ સારું છે. અને આ રીતે ને કેટલાક છે કે આ તો ઠીક છે, લોકોને છેતરે છે, સાધુ છોકરાને આવા બધા બનાવેલા છે ને બધું આમ કરે, એવા ઘણા માણસો બોલનારા હોય છે. આપનારા આપે છે, દેનારા લે છે, દેનારા દે છે, ને વચ્ચે બને બધી ખાલા મળી કે આવી રીતનું થતું. માણસને કંઈ લેવા દેવા ના હોય, કંઈ એની પડી ના હોય, કંઈનો સંબંધ ના હોય તોય પણ આપણે કહે છે ને કાઠિયાવાડમાં પાણીત્યો કૂવામાં પડે. કાઠિયાવાડમાં કોસ વાંકે છે, એટલે કોસ વાંકનારો માણસ ત્યાં થારા ઉપર પણ એક ઊભો રહેતો હોય, પેલા બળદિયા લઈને જતો હોય કે પેલું પાણીત્યો ક્યાં હોય, 2-4-10 ખેતરો આગો પાણી વાળતો હોય, અને એ પાણીત્યો છે એ પેલા કૂવામાં આવીને પડી જાય. કહેવાય એને વરતનો કંઈ સંબંધ નથી, પેલા બળદનો કંઈ જાણવાનો સંબંધ નથી, પાણી ઉપર ત્યાં કૂવા પર ઊભો નથી, ત્યાંથી એને ક્યાંથી કૂવામાં પડે, પણ એ કૂવામાં પડે લેવા દેવા વગરનો. એમ સ્વામી કહે છે આ કોઈ સાધુ થવા આવે ત્યારે એના મા બાપ રજા આપે, એ છોકરાને ઉત્સાહ હોય, બધી રીતે એ આવે. પણ પેલા ઘર કુટુંબી હોય તો કે અમારા કુટુંબનું તો કેવું ખરાબ દેખાય, આવો તે બાવો થતા કંઈ લેવા દે, છોકરાને કદાચ પૂછે નહીં, ખાવું પીવું લુગડા લગતા કંઈ પૂછતા નહીં, પણ કુટુંબી અહીં આવીને એ કરે. પછી નાતના ભેગા થાય કે અમારી નાતનો આવું છોકરો સારો, અમારી નાતનું ખરાબ દેખાય કે ભિખારી થઈ ગયો, બાવો થઈ ગયો, અમે આટલી બધી નાત બેઠી છે, આવું કરીને એ પણ ત્યાં કૂવામાં પડે. જરૂર લેવા દેવા કે ના કંઈ એમને સંબંધ નહીં ના હોય, એને ઘરમાં કશું ચાલતું હોય, ભિખારીઓ બીજા તો મદદ કરતા ન હોય, પણ જ્યારે આવું થાય ત્યારે માણસ આવી ઊભી રહે. એટલે કહેવા એવા ગામના પણ ભેગા થઈ જાય કે અમારા ગામનું ખરાબ દેખાય. સ્વામી કહે છે આ બધી વસ્તુ એવું છે, પણ એના મા બાપને એના બિચારા રાજી આપતા હોય, પણ આવા વચમાં આવીને એમને દુઃખ થાય. એટલે કહેવાનું શું છે કે આ વસ્તુની અંદર જે રાજી થાય એ થાય કે બહુ સારું છે. અને ખરેખર આવી સમાજની સેવા થાય છે, ધર્મની ભાવના થાય છે. સંતો થકી જ આપણા ભારત તો ઉજળો છે. આપ જાણો છો કે ભારતની અંદર સંત સમાજ એક એવો થયો છે, અને આથી મંદિરોથી અને આપણા ધર્મ ગ્રંથોથી અને સંતોના સમાજથી આપણું આ ભારત ઉજળું છે. એ સંસ્કાર છે તો આપણે ટક્યા છે. એ સંસ્કાર મંદિરો ધર્મશાસ્ત્રો સંતો ન હોય તો આપણો સમાજ કોઈ ટકી શકે. ભારતની વિશેષતા હોય તો એ છે ભગવાનના અવતાર થાય છે અને ભગવાનના મંદિરો થાય છે, અને એવા સંતો અને જ્ઞાની પુરુષો મહાન આચાર્યો થાય છે. એને લઈને આપણે ધર્મનું આત્માનું બળ મળે છે, એનાથી આપણે ટક્યા છે અને ટકી રહેવાના છે. એટલે એ પણ એક સમાજ છે. એ સમાજને શુદ્ધ કરનાર એ સંત સમાજ છે. સંતમાંજીને દૂષણો છે, વ્યસનો છે કાઢી અને સારી રીતે સમાજમાં શાંતિ સ્થાપના એ સંત સમાજનું કાર્ય છે. તો એવા સંતો, સાચા સંતો જો આપણને મળતા હોય તો આપણે રાજી થવાની વાત છે. એમાં આપણાથી બને એટલી સેવા કરવાની છે. ન થાય તો સ્વામી કે બહુ સારા છે એટલું કહીએ તો આપણું કલ્યાણ થશે. આજનો દિવસ ખૂબ આનંદનો દિવસ છે કે જે દીકરાઓએ દીક્ષા લીધી છે, વિદ્યાર્થીઓ, એમને બધાને ખૂબ એકાંતી ધર્મ સિદ્ધ થાય, ધર્મ અને મહારાજને ખૂબ રાજી કરે, એમના સાધુતાના ગુણે યુક્ત બને અને સેવાનું કાર્ય કરી એમના માતા પિતાના કુળને પણ ઉજાડે, આખા સમાજને ઉજાડે, ભગવાનની પ્રસન્નતા મેળવે અને એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ શાંતિ રહે, ખૂબ પણ આનંદ રહે કે આ પ્રમાણે એ ભગવાનની ભક્તિ કરીને એ પણ સુખિયા થાય. એ આજના દિવસે ભગવાનને પ્રાર્થના.